ગુડ મોર્નિંગ, કેમ છો? બધા મજામાં જ હશો. હું મારા ફેસ પર છે ને તો મામાઅર્થનું ફ્રી ઓઇલ મોઇશ્ચરાઇઝર લગાડું છું, કારણ કે મારું છે ને કોઈ બી વેધર હોય પણ મારું ફેસ છે ને એકદમ ઓઇલી જ રહેતું હોય છે. શિયાળો ઉનાળો ચોમાસું, પણ હું ખાલી શિયાળામાં જ છે ને તો મોઇશ્ચરાઇઝર લગાડું, કારણ કે સ્કિન ડ્રાય ના થઈ જાય એના માટે. કારણ કે સવારમાં ઓઇલી હોય પણ પછી જેમ દિવસ જાય તેમ છે ને તો સ્કિન એકદમ ડ્રાય થતી હોય છે, એટલે હું લગાડું છું. બાકી હું શિયાળામાં કે ઉનાળામાં ચોમાસામાં છે ને તો કશું લગાડતી નથી. ફેસ વોશ માટે મામાઅર્થનું જ હની મલાઈનું ફેસ વોશ યુઝ કરું છું. એ સારું રહે છે, કારણ કે એમાં હની અને મલાઈ હોય છે, એટલે આમ થોડું એ બી મોઇશ્ચરાઇઝ રાખે છે આપણા ફેસને. લીપ પર છે તો ખાલી અત્યારે તો લીપ બામ જ લગાડું છું. કોઈ પ્રસંગ હોય કે કોઈનું લગ્ન કે કંઈ બર્થડે પાર્ટી કંઈ બી હોય તો એમાં હું લિપસ્ટિક યુઝ કરું. બાકી રૂટીનમાં છે તો શિયાળામાં લીપ બામ યુઝ કરું છું, એ સારું રહે છે. બાકી કોઈ પ્રસંગ હોય તો એ તો સમજીએ કે આપણે થોડું મેકઅપ લિપસ્ટિક કરી એટલે હોસ્પિટલમાં તો ચાલે એટલું સિમ્પલ જ રહેવાનું. કંઈ લગ્ન જઈએ ત્યારે તૈયાર થઈએ, બાકી અત્યારે તો સિમ્પલ જ રહે. ખાલી હું મોઇશ્ચરાઇઝ લગાડું, લિપ બામ લગાડું, એના સિવાય કશું જ નહીં. ત્યારે વાળ ઓળી લઉં છું. વાળ ઓળી લઉં, બોરી ભરાય પછી તો ગૂંથી લઈશ. લગાડીશ, કારણ કે હોસ્પિટલમાં હોય ને થોડું નહીં એટલે ફૂલી ડિસિપ્લિન જ રહેવું પડે, કારણ કે હોસ્પિટલમાં પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ એમાં તો સમજીએ છીએ કે હેર એકદમ પેલું ટચ ના થવા જોઈએ. એવું હોય એટલે ભાગવાના ચાન્સ રહે. તો આપણે બી હવે ડ્યુટી કરતા હોય એટલે આપણે બી હોસ્પિટલમાં બહાર તો બહારની રીતે એટલે હું છું તો બોરી ભરાઈ ગૂંથી લઉં છું. ગૂંથી પછી અંબોડો. કોણ એવું કરે? બહુ મસ્ત રીતે ફૂલે બી નહીં, એનો ટાઈટ રહે, એનો હેર ક્યાં આમ તેમ થવાના ચાન્સ ત્યાં સિમ્પલ રીતે એવી રીતે રેડી થયું. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ થોડો સપોર્ટ આપતા રહેજો. હું થઈ ગઈ છું હવે રેડી. બક્કલ તો મળે જ નહીં. કંઈ બી વસ્તુ હોય ને તો એક વખત મૂકીએ એટલે ભૂલી જ જવાય કે ક્યાં મૂકી. પણ ફાઇનલી મળી ગયું છે. હું રેડી થઈ ગઈ છું. બાય. સિમ્પલ એકદમ રેડી. અને હવે ગોગલ્સ લગાવી દઈએ. ચલો બાય.